ગાંધીનગરની તો સરગાસણમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। કારની ટક્કરે એક્ટિવા ઉપર સવાર આધેડનું મોત થયું। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તો કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। વહેલી સવારની આ ગાંધીનગરની ઘટના, સરગાસણ પાસેની આ ઘટના કે જ્યાં કાર ચાલક જે છે, દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સીસીટીવીના, કઈ રીતે આ જે કાર ચાલક છે એ આધેડને કચડી દીધો અને આ ઘટનામાં આધેડનું મોત નીપજ્યું છે। સમગ્ર જે સીસીટીવી સામે આવ્યા છે, વહેલી સવારે અકસ્માતની આ ઘટના, કારની ટક્કરે એક્ટિવા પર સવાર આધેડનું મોત નીપજ્યું છે। તો મહત્વનું છે કે સતત અકસ્માતની જે ઘટનાઓ છે એ વધતી જાય છે અને મોટાભાગે વહેલી સવારનો સમય એ પ્રકારનો સમય હોય છે કે જ્યાં અકસ્માતો સૌથી વધુ થતા હોય છે। એટલે ચોક્કસ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની હવે જરૂરિયાત છે। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। જે પ્રકારે અકસ્માત સર્જાયો, અકસ્માત સર્જાયા બાદ તરત જ લોકો જે છે તે આસપાસ એકઠા થવા લાગ્યા હતા। કારની ટક્કરે એક્ટિવા પર સવાર આધેડનું મોત નીપજ્યું છે। અકસ્માતની આ તમામ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, વહેલી સવારે અકસ્માતની આ ઘટના અને એક્ટિવા પર સવાર આધેડનું મોત નીપજ્યું છે, અત્યારે કઈ દિશામાં કાર્યવાહી? ચોક્કસથી મયુરી નજર કરવા જઈએ તો વહેલી સવારે સરગાસણ બાજુથી જે છે તે પૂર ઝડપે એક કાર આવી હતી ને દરમિયાન એક એક્ટિવા ચાલક જે છે તે એક્ટિવા રોડ ક્રોસ કરીને જે છે તે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવતી કાર ચાલકે જે છે તે એક્ટિવાને અડફેટે જે છે તે લીધા હતા। જોકે કાર ચાલક ફૂલ સ્પીડમાં હોવાના કારણે એક્ટિવા ચાલક જે છે તે રોડ ઉપર પટકાઈ જવાના કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। જોકે આસપાસના લોકોએ જે છે તે કાર ચાલકને ઘેરી લીધો હતો અને જે રીતે અકસ્માત સર્જાયો હતો જેના કારણે આ લક્ઝુરિયસ કારની તમામ એરબેગ જે છે તે ખુલી ગઈ હતી અને તે જે કાર ચાલક હતો તે બહાર નહોતો નીકળી શક્યો। તેના કારણે સ્થાનિકોએ જે છે તે ગાડીનો આગળનો કાચ તોડીને જે છે તે કાર ચાલકને બહાર કાઢ્યો હતો અને તેને મેથી પાક ચકાડીને પોલીસના હવાલે કર્યો હતો। જોકે પ્રાથમિક તબક્કે એવી પણ વાત સામે આવી રહી છે કે કાર ચાલક જે છે તે નશામાં ધૂત હતો। હાલ ગાંધીનગર પોલીસે જે છે તે આ કાર ચાલકની અટકાયત કરી છે અને તેના મેડિકલ ટેસ્ટ કરાવવામાં પણ આવી રહ્યા છે। એટલે કે કાર ચાલકે નશો કર્યો તો કે નતો કર્યો, આ સમગ્ર મામલે જે છે તે અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે તપાસ જે છે તે કરી રહી છે। આ ઉપરાંત અકસ્માતમાં જે મરણ પામનાર વ્યક્તિ છે તેનો પણ મૃતદેહ જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે જે છે તે ખસેડવામાં આવ્યો છે અને અત્યારે જે રીતે સમગ્ર ઘટના હિટ એન્ડ રન જેવી બની છે તે મામલે હવે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ।